લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શંખેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વહીવટના હસ્તકના કલોલ મુકામે આવેલ શ્રી પાર્શ્વનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના 2 દેરાસરો પૈકી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરની 117મી સાલગીરીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજારોહણનો લાભ ચીમનલાલ ભાઈચંદ જસાણી પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો. સમગ્ર દિવસની પ્રભાવના તેમજ ઇનામી ડ્રોનો લાભ ઇન્દુમતીબેન સેવંતીલાલ મણીલાલ શાહ પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. સંઘ સ્વામી વાત્સલ્યનો લાભ કલોલ મુકામે દેરાસરના નિર્માણ કરતા શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ પરિવાર તરફથી શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ કલોલ તરફથી ધ્વજારોહણના લાભાર્થી પરિવાર તરફથી તેમજ વિવિધ ભાગ્યશાળીઓ તરફથી લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમદાવાદ ઓફિસ શ્રી કલ્પિતભાઈ શાહ તેમજ કલોલમાં રહેતા જૈન સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ભાગ્યશાળીએ તન મન ધનથી સાથ અને સહકાર આપેલ છે તેમ તમામને પેઢી વતી પ્રતિનિધિ વિજય સેવંતીલાલ શાહે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ કનુભાઈ પટેલ. શ્રી શંખેશ્વર મહાતીર્થની જીગો પેઢીના સંપૂર્ણ વહીવટ હસ્તકના કલોલ મુકામે આવેલા શ્રી પાર્શ્વનાથજી મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટના 2 દેરાસર પૈકી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરની 117મી સાલગીરીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજારોહણનો લાભ ચીમનલાલ ભાઈચંદ જસાણી પરિવારે લીધેલો છે. સમગ્ર દિવસની પ્રભાવના તેમજ ઇનામી ડ્રોનો લાભ ઇન્દુમતીબેન સેવંતીલાલ મણીલાલ શાહ પરિવારે લીધેલો છે. શ્રી સંઘ સ્વામેશ્વરનો લાભ કલોલ મુકામે દેરાસરના નિર્માણ કરતા શ્રેષ્ઠીવર્ય શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ પરિવાર તરફથી, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ સંઘ કલોલ તરફથી, ધ્વજારોહણના લાભાર્થી પરિવાર તરફથી તેમજ વિવિધ ભાગ્યશાળીઓ તરફથી લેવામાં આવે છે. આજના આ શુભ પ્રસંગે કલોલમાં રહેતા જૈન સમાજના ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે ભાઈઓ અને બહેનોએ તન મન ધનથી સાથ અને સહકાર આપ્યો છે તે તમામનો પેઢી વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય જિનેન્દ્ર.